અમે કાયમ ગૌરવ સાથે એટલું કહીએ છીએ કે 18 વર્ણમાં તમે જઈને પૂછો કે તમારે કર્ણની દેવ છે તો કહેશે હા અમારે કર્ણની દેવ છે. તો એ કઈ છે એ જ્યાં નામ લેશે ને તો એ ચારણની જોગમાં હશે એવી આ ઉજળી પરંપરા. અનુકૂળ હંતમ ચરિત અનંતમ તું જગતંતમ વર્તંતમ અવતાર ધરંતમ તું ભગવંતમ હિંમતવંતમ અલકાળી ઓખા દરવાળી દેવ ડઢાળી જય મોગલમાં જય મોગલમાં જય મોગલમાં એવી માની ચેતનાને વંદન. રૂપલ ધામ પરિસરમાં પરમ શ્રદ્ધેય આપણા સૌની આસ્થાનું લોક આસ્થાનું કેન્દ્ર એટલે રામપરા રૂપલધામ અને એના આપણા સૌના શ્રદ્ધાનું કેન્દ્ર એવા પૂજ્ય આયમાના ચરણોમાં વંદન. અહીંયા ઉપસ્થિત સૌ સંતોના ચરણોમાં વંદન. મઢડા સોનલ ધામથી પૂજ્ય ગિરીશાપા પધાર્યા છે એમના ચરણોમાં વંદન. ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને કલાકાર મિત્રો એની વાતો આગળ આપણે કરીએ પહેલાં ખાસ તો બાયુ તે રમવા વેશ બાળે નેશ હૂતે નિસરી માહેશ લાડો અને શેષ નાનો એમ દૌ પખ ઉજળી દેશોત નવગણ જેમો જીણદીન ચાડ નાની ચરવડી નિત વળા અણવડ દિયણ નરહી વળા પૂરણ વડવડી વરવડીથી લઈ જગદંબા મોગલ ખોડિયાર આવડ ઉજળાય વાળી સધુ બાપલ બૂટ બલ્લાળ બેચરા ચોડાર કુળમાં દેવ ચાપલ અને કાંધ સાવજ કરધરા સુણ સાદ આવડ માતના રવિ રાજ પણ થંભી ગયા. આવી જોગમાયાઓ જે પરંપરામાં અવતરી થઈ જેનો દાડો શેષ દાડો અને મહેશ નાનો જેની છે એવી ઉજળી પરંપરામાં હિમાલયના ખોપરામાંથી આવતી એવી અવિચળ ધારા એ ધારામાં ચારણ તત્વમાં ઘણી વાતો થઈ શકે. 9 લાખ લોબડિયાળીઓ આ ધરતી પર આવી અને લોક શ્રદ્ધાનું કેન્દ્ર બની. અમે કાયમ ગૌરવ સાથે એટલું કહીએ છીએ કે 18 વર્ણમાં તમે જઈને પૂછો કે તમારે કર્ણની દેવ છે તો કહેશે હા અમારે કર્ણની દેવ છે. તો એ કઈ છે એ જ્યાં નામ લેશે ને તો એ ચારણની જોગમાં હશે એવી આ ઉજળી પરંપરા. અને એ ઉજળી પરંપરામાં નાનકડું એવું પંખીના માળા જેવું ગામ કહેવાય આ રામપરા. અને એ રામપરામાં 9-10 વર્ષની દીકરી એના બાપુજીને એમ કહેતી હોય કે બાપુ મારે છે ને 3.5 પાડાના ચારણોને આ નોતરવા છે, મારે 18 વર્ણના શક્તિના ઉપાસકોને નોતરવા છે. 9-10 વર્ષની દીકરી આર્થિક સ્થિતિ એ વખતે કેવી હશે એ સમાજને ખબર છે, આજુબાજુવાળા બધાને. ટંકનું લાવીને ટંકનું ખાય એવી સ્થિતિમાં જે દિવસે આ ચારણની દીકરીએ એ નાનકડી ચૂંદડી ખંભેથી આમ નાખીને બાપને કીધું હશે, એ બાપને એક વખત હૃદયના ભાવથી વંદન કરીએ કે એણે નાનકડી દીકરી ઉપર વિશ્વાસ મૂક્યો. આ વિસ્તારના તમામ ચારણ આગેવાનોને બોલાવવામાં આવ્યા અને જ્યારે અહીંયા પધાર્યા બધાય અને એણે એમ કીધું ત્યારે ચારણ આગેવાનોની બીક હતી કે આ કેમ થશે. એના બદલે બધાએ કીધું કે આ જોગમાયા કે નહીં એમ કરો. અને એ નામ એટલે બીજું કોઈ નહીં, આ શ્રી રૂપલમાં. અને એ રૂપલમાં આ ધરતી પર પ્રગટ્યા. મારે ટૂંકમાં વાત કરવી છે અને કલાકારોને સાંભળવા, પણ મને ચોક્કસ ખાતરી છે કે આજે મનોરંજનનો કોઈ કાર્યક્રમ નથી, આજે માને રાજી કરવા માટે બધા અહીંયા આવ્યા છે. અને એવા ભાવથી આવ્યા છો ત્યારે કલાકારો તો એ પણ ભાવ લઈને આવ્યા છે, કોઈ શબ્દો લઈને આવ્યા છે, કોઈ સૂર લઈને આવ્યા છે, કોઈ તાલ લઈને આવ્યા છે, કોઈ વાદ્ય લઈને આવ્યા છે. પણ એ બધાનો એક જ હેતુ છે કે અમે માની પાસે હાહા ગળથલ કરીએ. અને આ નવરાત્રિના 9 દિવસો અને 9 દિવસથી અહીંયા અમારે મેઘાણીજીએ એક બહુ સરસ વાક્ય રાજભા કરી છે. એણે નવરાત્રિના વર્ણન માટે ટૂંકી વ્યાખ્યા આપી. મને તો કે એવું લાગે છે કે નવરાત્રિના 9 દિવસોમાં માથે નાનકડા ગરબા લઈ અને આવડી દીકરીઓ જ્યારે ઘરે ઘરે ચોકે ચોકે ફરતી હોય ને ત્યારે મને એવું લાગે ગુજરાતના ગામડે તમે આવો ને તો આખું આભ જાણે ધરતી ઉપર આવ્યું હોય ને એવું લાગે, એવી આ નવરાત્રિના દિવસો. અને એ નવરાત્રિના 9 દિવસોમાં 9 દિવસથી માં રાસ ગરબામાં સાંજે કોઈ જોવા આવ્યો હોય ને તો એને ખબર પડે કે દિવ્ય તો શું કહેવાય ને, ચારણ જોગમાયાની શું શક્તિ હોય, શું સામર્થ્ય હોય, શું એની પ્રેરણા હોય. અને અહીંયા 9 દિવસ સુધીના આ ઉત્સવને બાદ આજે આ ભવ્ય કાર્યક્રમ પાટોત્સવ માએ સંકલ્પ કર્યો. ટૂંકમાં કહી દઉં તો મૂળ થળો. અને આ તો આ અમારી પરંપરા જ થળાની પરંપરા છે, અમારી પરંપરા જ ફળાની પરંપરા છે. જે કોઈ ચારણોના જોગમાયાઓને માનતા હોય યાદ રાખી લે કે આ નાનકડા એવા ફળામાં વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુએ ભગુડામાં સરસ વાત કરેલી. એમણે એમ કીધેલું આટલા એવા ફળામાં 14 બ્રહ્માંડ હાંગો પીને અમારી ચારણની જોગમાયા બેઠી હોય છે.
આ માં, આ શક્તિ, આ જોગમાયા એની પરંપરામાંથી આ શ્રી રૂપલમાએ અહીં સંકલ્પ કર્યો. નાનકડા આ રામપરામાં માના બહેણા થયા પછી તો ઘણી બધા ઇતિહાસના હું તમે બધા, કેમ કે આ બહુ લાંબો ઇતિહાસ નથી, હજારો વર્ષનો ચારણોનો વેદકાલીન ઇતિહાસ છે, પણ આ તો કાલ સવારનો ઇતિહાસ છે ને બધાએ જોયું છે. ને પછી માએ સંકલ્પ કર્યો અને હમણાં આપણે અહીંયા મંદિરનું નિર્માણ થયું. નવદુર્ગાની મૂર્તિઓ જાણે આપણી સામે વાતું કરશે એવું દિવ્યત્વ એમાં પ્રગટ્યું અને રૂપલમાના આશીર્વાદથી અહીંયા રસોડું અન્નક્ષેત્ર 24 કલાક ચાલે. એક વખત ગિરીશાપાએ ફોન કર્યો, સોનલબેન ગિરીશાપાએ કીધું કે માલધારીના દીકરા છે એ બધાય આ નેહડામાંથી ભણતા નથી, કારણ કે અહીંયા શાળાની વ્યવસ્થા નથી, શાળાની કે રહેવાની વ્યવસ્થા નથી, બહાર મોકલવા ક્યાં. અમે ગિરીશાપા રૂપલમા પાસે આવ્યા અને રૂપલમાને કીધું ત્યારે આ મંદિરનું બાંધકામ ચાલતું હતું. અમે ગિરીશાપાએ વાત કરી કે માં, અહીંયા ચારણના દીકરા માટે ક્યાંક વ્યવસ્થા જો 2 રૂમની થઈ જાય તો છોકરા એ રહે ને સરકારી નિશાળમાં ભણે. ત્યારે રૂપલમાએ કીધું હતું કે માલધારીના દીકરાઓ માટે ભણવા માટે થઈ આપણે આ કેમ્પસ છે એ ઓલું જૂનો થડો ને એ આખું પરિસર છે એ ખાલી કરીને આપણે આમાં જવાના છીએ ને આમાં છોકરાઓ રહે, એ બહુ સારું. અને એ અહીંયા આ શ્રી સોનલ વિદ્યાલયની સ્થાપના થઈ. આ શ્રી રૂપલમાના આશીર્વાદથી કનકેશ્વરી માની કથા થઈ, એ દરમિયાન જ એનું ઉદ્ઘાટન થયું. આજે 2-5-10 છોકરા ભણશે એવું હતું, પણ આજે 80 ઉપર છોકરા અહીંયા અભ્યાસ કરે છે. એક દિવસ રૂપલમાએ કીધું માં કોને કહેવાય એની વ્યાખ્યા છે. રૂપલમાએ કીધું કે ગામમાં છોકરા ભણે છે ને મારી નજર સામે નથી રહેતા, કોઈ હાજુ માંદું થયું હોય તો એને આપણે અહીંયા લઈ આવીએ, એટલે આ પરિસરમાં પાછા રાખવાનું નક્કી કર્યું, જમવાનું અહીંયા, રહેવાનું અહીંયા. સાથે એક સંકલ્પ કર્યો કે આ વિદ્યાર્થીઓ ભણી રહે પણ પછી એના માટે શું, એના ભવિષ્ય માટે શું. તો માએ હમણાં જ એક સંકલ્પ કર્યો. અમારે રત્નુ સાહેબે એ સંકલ્પમાં ખાસ દિવેલ પૂર્યું છે, એ સંકલ્પના દીવડાને, અને એવું નક્કી કર્યું કે આની કારકિર્દી સારી બને માટે એમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેનું સેન્ટર પણ અહીંયા ઊભું થાય અને વૈજ્ઞાનિક ઢબે એમને અભ્યાસ કરવા મળે એવો પણ એક સંકલ્પ થયો. અહીંયા નિદાન કેમ્પો થાય છે, નેત્રયજ્ઞો થાય છે, અનેક પ્રકારની લોકહિતની પ્રવૃત્તિઓ થાય છે. રૂપલમાં કાયમ એમ વાત કરે છે કે ચારણની જોગમાયા તો ડગલા માંડે અને માં કેળા પાડી દે, આને ચમત્કારની કે અંધશ્રદ્ધાની જરૂર નથી. આજે જ્યારે સમાજમાં પાખંડ પૂજાય છે એવી પરિસ્થિતિમાં ચારણ જોગમાયાના થાનકોમાંથી હજી આજે ગૂગલના ધમધમતા ધૂપ મને તમને અહેસાસ થાય છે, એવી આ ચેતના ધરતી પર બિરાજે છે. ત્યારે મારે એમ કહેવું છે કે માને બીજી એક બહુ પીડા, અમારા રાજભા છે ને આ નાનો એવો જણ છે, ઉંમરની રીતે નાનો છે, પણ મને ગૌરવ થાય કહેતા માયાભાઈ એને આ સમૂહ લગ્નમાં આ વખતે જવાનું થયું અને એનો સંકલ્પ તો જો એણે સંકલ્પ કર્યો કે આ વિસ્તારની માલધારીની દીકરીઓ છે 1 રૂપિયો ખર્ચ કર્યા વગર એના લગ્ન થાય એની માટે સમૂહ લગ્નની એણે સંકલ્પ કર્યો. એ ભવ્ય સમૂહ લગ્નો અહીંયા થઈ રહ્યા છે અને એક વખત છેલ્લે સુધી તાળી પડે. પણ એ સંકલ્પની ગંગોત્રી ક્યાંથી છે? આ ચારણી વિચારધારાનું ફળ છે. એટલા માટે કે આઈ માયાની પાસે કેટલાય લોકો આવે, એની પીડા લઈને આવે, એની વેદના લઈને આવે અને જુવાન દીકરીના મા બાપના આહુડા લૂસવાનો ટાણું આવે. આ રૂપલ ધલવલી ગયા હશે ને એને એમ થયું હશે કે હવે જેટલી દીકરીઓ એ 18 વર્ષની ગમે એ વર્ષની હોય પણ એને અહીંથી વળાવશું અને હારામાં હારો કરિયાવર કરીને મોકલશું. અહીંયાથી સમૂહ લગ્નોની શરૂઆત રૂપલધામ રામપરામાં શરૂ થઈ. આવી અનેકવિધ લોકકલ્યાણની પ્રવૃત્તિઓ આ માના સંકલ્પે, માની કૃપાએ થાય છે. એના માટે ખાસ કહેવું પડે કે અહીંયા કેટલાય સેવકોની શ્રદ્ધા, એમણે એમનું આર્થિક યોગદાન આપ્યું, કે શ્રમદાન આપ્યું, સંપૂર્ણ સમર્પિત કહી શકાય એવો શિસ્તબદ્ધ માનો સેવક વર્ગ છે. એટલે એ માની કૃપા દિવ્યતા શું કરી શકે. અમારે ઝીણાભાઈ અને દેવસુરભાઈમાં ભણતર નહીં, પણ મને એમ થાય કે જ્યારે મહારાજી થાય ને ત્યારે બુદ્ધિ યોગ આપતી હશે. ગીતામાં કૃષ્ણ કહ્યું છે કે હે અર્જુન, હું રાજી થાવ એને બુદ્ધિનો યોગ આપું. મને એવું લાગે છે કે સમજણ આપવાનું કામ છે. સમગ્ર મેનેજમેન્ટ આ બધું કરે અને છતાંય ક્યાંય એ પોતાની જાતને દેખાવા ન દે, આવી સમજણ આપીને માની કૃપા છે. એને જોરદાર તાળીઓથી વધાવીએ. અને સાથે મારે આનંદ સાથે કહેવું પડે કે આ સમગ્ર પરિસરમાં રત્નુ સાહેબ જેવા સમર્પિત કેટલાક નિવૃત્ત ડીવાયએસપી છે, પણ એમનું પણ એક વિશેષ યોગદાન મને આનંદ સાથે કહેવું પડે. અમારા પ્રકાશભાઈ મને એ કહેતા હતા 9 દિવસ સુધી અહીંયા રાસ ગરબા ચાલે એનું સંચાલન કરે, રાત્રિ કાર્યક્રમો એનું સંચાલન કરે, પણ હારોહાર
આજે એમને 26 વર્ષથી નોરતા માટે અહીંયા રાજકોટથી આવે છે, ચારણ સમાજના આગેવાન છે, એમને પણ તાળીઓથી એક વખત વધાવી લો એવી મારી તમને સૌને વિનંતી. આ બધા કલાકારો અંગે કાંઈ વાત કરીએ પહેલાં એટલું જ કહું કે કોકના આંસુ લૂછવાનું કામ કરતી હોય એવી અમારી આ જોગમાયા છે. ચારણની જોગમાયા હોય ક્યારેય માગ્યું નથી. 18 પાદર જે દિવસે ભાવેણાના ઠાકોરને આપી દીધા ને તે દિવસે ખોડિયાર નેહડામાં વહી આવી હતી. એણે નીલમબાગ પેલેસમાં 4 રૂમ રહેવા માટે માગ્યા નહોતા, એટલા માટે આ ચારણોની જોગમાયાઓ પૂજાય છે. એ આપવાવાળી છે, લેવાવાળી નથી. અને એવી જોગમાયાઓ મારા તમારા સદનસીબે આપણને સૌને એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે એક વખત હાથ ઊંચા કરીને બોલીએ રૂપલ માતની. અને આ બધી જ પ્રવૃત્તિઓની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ માત્ર 2 દિવસના ગાળામાં ઘણી મહેનતના અંતે જીણાભાઈ, રત્નુ સાહેબ સહિત અને આવ્યું સરસ મજાનું આયોજન. અને સમગ્ર આયોજનને ધ્યાનમાં લઈ, માની પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ, રૂપલધામના આ સદપ્રવૃત્તિઓના ને કચકડે કંડારવાની કામગીરી છે એ પૂજ્ય શ્રી રૂપલમાના આશીર્વાદે જીણાભાઈ, રત્નુ સાહેબ અને એમની ટીમ દ્વારા દેવુરભાઈ બધાએ સાથે મળીને 2 દિવસમાં એક ડોક્યુમેન્ટરી અહીંયા તૈયાર કરી છે. ત્યારે હું આપ સૌની અહીંયા હૃદયના ભાવ સાથે રૂપલધામ રામપરાવતી હૃદયથી સ્વાગત કરું છું. સૌ કલાકાર મિત્રોનું સ્વાગત કરું છું, તમારા સૌનું સ્વાગત કરું છું. અને રત્નુ સાહેબને વિનંતી કરું કે હવે ડોક્યુમેન્ટરીનો અહીંયા મંગલ પ્રારંભ કરી અને ડિજિટલ યુગમાં રામપરા પ્રવેશી રહ્યું છે એવા ભાવ સાથે આપણે હવે ભાવ અને શ્રદ્ધા સાથે આ સંસ્થાની પ્રવૃત્તિઓને અહીંયા પડદે નિહાળશું. જય માતા.